જણાવી દઈએ કે જે પ્રકારે આખી જે સ્થિતિ સર્જાઈ છે તેના કારણે હવે વધુ પ્રચંડ વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। બોટાદની ખાસ કરીને વાત કરીએ, બોટાદમાં ગઈકાલે પણ વરસાદ હતો અને બોટાદમાં કાર પાણીમાં તણાઈ જવાનો જે આખો મામલો સામે આવ્યો તેમાં કારમાં તણાયેલા 4 જેટલા લોકોની શોધખોળ હજી પણ શરૂ છે। એનડીઆરએફ દ્વારા પાણીમાં તણાયેલા લોકોને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। એનડીઆરએફની પીપળિયા ગામે રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે। એનડીઆરએફની ટીમ સતત કામે લાગી છે અને જે 4 લોકો ગઈકાલે તે તણાયા હતા, કારમાંથી તણાયેલા એ 4 લોકો, તેમની શોધખોળ હજુ પણ ચાલી છે। આખી રાત આ શોધખોળ ચાલી હોય તેવા સમાચાર પણ છે। એનડીઆરએફની ટીમનું દિલ ધડક રેસ્ક્યુ પણ જોઈ શકો છો। એનડીઆરએફની આ ટીમ કે જ્યારે ગુજરાત પર, ન માત્ર ગુજરાત પરંતુ ભારતમાં ગમે ત્યારે આફત આવી હોય તો આ ટીમ પોતાના જીવને જોખમમાં મૂકી એ તમામ લોકોનું રેસ્ક્યુ કરતા હોય છે। નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી એ તમામ લોકોને બચાવવા માટે એનડીઆરએફની ટીમ સૌથી પહેલા પહોંચે છે અને તેના કારણે જ આ ટીમ હાલ પણ ગુજરાતમાં જોવા મળી રહી છે। જે પ્રમાણે વરસાદની આગાહી અને વરસાદનો જે પ્રવાહ, પાણીનો જે પ્રવાહ હતો તે વધ્યો, તેને ધ્યાનમાં રાખીને અત્યારથી જ આ ટીમને અલર્ટ પર મૂકી દેવામાં આવી। તો સંવાદદાતા બ્રિજેશ સાકળિયા ફોન લાઈન પર છે, તેમની સાથે સીધી વાત કરીશું। બ્રિજેશ, 4 લોકો જે તણાયા હતા તેમની શોધખોળ હજુ પણ ચાલુ છે તેવા સમાચાર છે, હાલ શું વિગતો મળી રહી છે? શું કોઈ ભાળ મળી? ચોક્કસથી વાત કરવામાં આવે તો 16 તારીખની રાત્રે જે વરસાદ અંધારધાર પડ્યો અને તેમાં જે પાણી છે એ લાઠીદળ ગામથી નદીમાં પસાર થયું હતું વહેણમાં, તેમાં એક પરિવાર છે એ લાઠીદળ ગામે તેમના સગાને ત્યાં આવ્યો હતો અને એક વાડીમાં મંદિર છે ત્યાં દર્શનાર્થે ગયો હતો। તેમાં 9 લોકો ઇકો કાર છે, 9 લોકો સવાર હતા, તે વહેણમાં ઇકો કાર તણાઈ હતી અને 9 લોકો તણાયા હતા। તેની રાત્રે 16 તારીખની રાત્રે 2 લોકોને બોટાદ ફાયર વિભાગની ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા અને એક ઇકો કાર છે એ સવારમાં મળી આવી હતી। અન્ય બીજા લોકો છે હજી હાલ એનડીઆરએફની ટીમ ત્યાં સ્થળ ઉપર છે, શોધખોળ કરી રહી છે, પરંતુ હજી કોઈ પણ જગ્યાએ કોઈનો પત્તો નથી અને એનડીઆરએફની ટીમ અને બોટાદ તંત્ર છે ખડે પગે રહી આ લોકોની શોધખોળ શરૂ છે હાલ। અને બોટાદ નગરપાલિકાની ટીમ પણ ત્યાં હાજર છે અને ફાયર વિભાગની ટીમ પણ અને તંત્ર પણ હાલ ખડે પગે રહી આ લોકોને શોધખોળની શરૂઆત ચાલુ છે। જી આભાર બ્રિજેશ સમગ્ર માહિતી બદલ। તો શોધખોળ ચાલુ છે। એક ગાડીમાં 9 લોકો સવાર હતા અને તેમાંથી કેટલાક લોકો તે ફસાયા અને ત્યારબાદ તણાયા હોય તેવી માહિતી મળતા જ એનડીઆરએફની ટીમ રાત દિવસ એક કરી એ તમામ 4 લોકોને શોધવાની કામગીરી કરી રહી છે। આપ જોઈ શકો છો એક નાનકડું બાળક છે અને તે બાળકનું પણ કેવી રીતે દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું